બોલો બીજું કઈ મોજ મોજ. હું મોજ કરે યાર, રોટલા જાતે ટેપવા પાડા. અમે ટીપીએ જ છે ને તા બાજરી કાઢી ને એકલે જ કાઢી તો ટેસ્ટર કે બીજું કોઈ આવ્યું નહીં ક્યાં માં કોઈ હેજ નહીં શું આવવાના ના ભાઈ તા એવું શું કરવાના આપણે? રામ રામ. રામ રામ. કોણ હે? ક્યાં છે? બસ આ વસ્તી ગણતરી કરવા નીકળ્યા. તો આવ્યો લફરું, આવ્યું લફરું. અહીં આપણે હે વસ્તી તો વસ્તી ગણતરી કરવા નીકળ્યા તમ. બોલો. તો તમે જીવો કે નહીં જીવતા એ તો અમારે જોવું જોઈએ ને. અમે તો જીવે જ છે ને. તો પણ અમારે તો ખબર પડવી જોઈએ ને કે તમે જીવો. હારો હારો બોલવાનો શું છે? તમે ફટાફટ બોલો, અમારા ફટાફટ બધું નિકાલ કરો. બરો લખવું પડે યાર. ના હોય તો પાણી રાત નહીં હો આપણે તો તકલીફ નહીં. અલ્યા વસ્તી ગણતરી કર્યો મેં. હા એટલે ખાલી વસ્તી છે ને. વસ્તી જ ગણવાની હા ને આપણે. પાણી બાણી લગતા હોય તો પંચાયત મળે તો આપણે તો પાણી બેરે ભરતા નહીં અને તો પાણી તો આવતું નહીં કે આપું ઘેર. લે ભાઈ હું લે ભાઈ પેલા વાત તો હોભરું મારી. વસ્તી ગણતરી કરવા આયા કે ઘરનું બધું સામાન ગણવાની હે. તો તમે ભાઈ બધું લખો, ટીવી લખો, ફ્રીજ લખો, આ લખો, બધું ના ચાલે. ચાલો પછી છેલ્લે લખી દઈએ એવું લાગે તો. હારું હારું લખો, શું લખો? પેલા જય માતાજી લખી દો. જબર. અમારથી જ મુહૂર્ત કર્યું યાર. હા તો પેલો જ દાડો હે હજુ. અમે રામ રામ મારે એટલે રામ રામ લખો. આ તો રામ રામ લખું. રામ નામ સત્ય લખી દો. ના સત્ય નહીં કરવાનું હજુ આપણું. હજુ બાકી છે જીવન જીવવાનું નહીં. આ તો રામ રામ લખી દો. હજુ આપણે પેઢીઓ બનાવવાની નહીં. આમ આવો તમારું નામ શું? મારું નામ દિન્યો. લખમણસિંહ સાચું. હા સાચું નામ લખમણસિંહ. લખમણસિંહ એટલે દીનો લખું કે લક્ષ્મણ લખું? લખમણસિંહ રામનો ભાઈ પણ લખમણ. અલ્યા હવે તમે એવું ના કેતા કે હનુમાન. અરે ભાઈ આ તો કઈ સિરિયલ નું શું લે? આ તો હે જ હનુમાન જેવો. સિરિયલ નું શું આ? લક્ષ્મણભાઈ કયો? એ વાઘેલા. વાગે ચાલેલા લાગે. અરે જારે તો એટલે છોડ્યા હતા નહીં ભાઈ. હા આવો તમારું નામ કેવું? ગબુરામ બીકનિયા. ગબુરામ બીકનિયા. બીકણિયા. અટકે બીકણિયા કે પછી દોડ નો? લખતા નહીં આવડતું. અલ્યા એમ આ નહીં. પેઢી નો ઉદ્ધાર લાવશો લાગે. આવા ને આવા સાહેબો મુખ્ય શું થશે? અહીં આપણો ઉદ્ધાર હતો ગબુરામ બીકણિયા. હા આવો તમારા બૈરું છે? બહેરો તો આપણે વાત ચાલતી હતી આપણે તો કે જુઠ્ઠું દેવું. બોલ દે જુઠ્ઠું. હા તો એવું છે 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 છે. બૈરાનું નામ હમણાં તમારા પોદરી. બૈરાનું નામ બોલો. આપણા બહેરો નામ શું? કઈ ખારું ગોઠવણ કરો ને. સવિતા લખાઈ દો. સવિતા લખો સવિતા. સવિતા વાંધો નહીં. તમારે એક બૈરું હોય તો એક, બે બૈરું હોય તો બે લખાઈ જ દેવાનું તમે. ટેન્શન નહીં લેવાનું. સવિતા બેન બહેરો તો પોતરી આખો. પોતરી બૈરા તો બહેરો હોય ને પોતરી ના હોય ભાઈ. હોય જ ને. તમારે કેટલા બૈરા? છત્રી. પોતરી સત્યવાર જ છે અમે. એવું છે? હવે આ નામ તો લખાવો. સવિતા, ગંગુ, પછી મંગુ, મંગુ પછી બધા નામ લખવા જરૂરી છે. વસ્તી ગણતરી કરાય અમારે તો લખવું જ પડે. પણ એમાં મેન એક જ છે. તો બીજો બધા બીજા બધા એમ નામ હે હેડિટેડ ફરવા ફર. એટલે શું ખાલી લઈને ફરવા તરત બૈરા? લેમ ફરવાનું છે, આમાં નહીં બેહી રહ્યા ઓઢા. અલ્યા ભાઈ ઓઢો હું તો બૈરું તમને હોય તો બહેરા ઘેર નહીં પણ તો તમે ઓઢા ના કર્યું. તો બહેરા ઘેર રહે એમ કહું. અમાર બૈરા નામ બોલો ને તમે. સવિતા કહ્યું જ ખરું, સવિતા લખો. સવિતા લખ્યું. આ તમારું બહેરું નામ લખાવો ને ભાઈ. મારું બૈરું નામ છે સવિતા. આનું બહેરું નામે સવિતા જ છે લખો. બેવનું એક જ તો બૈરું નહીં ને. એવું સમજો તમે. એવું સમજો ને તમે યાર. સવિતા પછી તમારા છોકરા કેટલા? છોકરા 10 10 છોકરા. 10 છે 10 છે 10 છે આપણે. હજુ પ્રોપર ગણવા નહીં લાગે હે ને? ના ના 10 છે ખબર છે મને અમારે. ક્રિકેટ ની ટીમ તો નહીં બનાવવાની? ના ના 10 છે 11 નહીં આપણે. એવું છે? 11 નહીં 10 છોકરા. પણ તો અમે અંગાજ ગઈને તો 12 થાય. હા પણ અમે 11 છે આવો નહીં એવું છે. આ 12 ને 13 શું કરો? આ કઈ પેલું પેઢી નું લખવા આયા. શું પેઢી? આ શું કેવાય યાર?
પેલું યાર મોહો ગણવા વસ્તી ગણતરી માટે તમે આવી જાઓ, તમારું નામ બોલો. તમારું નામ શું છે? મારું નામ પપુડો. પપુડો. પપુડો પાવના. ડોહાન નામ ડોહા નામ લખો. આ લખો આ લખો નહીં, એટલે આમાં લખું. ભાઈ તું લખવા શું લેવા આવ્યો? પપ્પુભાઈ લખાભાઈ લખી દીધું. તમારા બૈરી નામ માં બૈરી જ નહીં પેલા. એવું છે? હા એક હતી પણ ગુજરી ગઈ. છોકરા જેવા. બૈરી નહીં પણ છોકરા તો હોવાનો એમ કહું. કેવા સવાલ પૂછા લે અરે ઠોકી દે અમે બોચાની સાચું કહું. અરે આ નહીં, આ નહીં તો હું લખી દઉં અહીંયા કે બૈરી નહીં, છોકરા નહીં. આ તમારા છોકરાનું નામ તો બોલો. છોકરો તો પેલા ના લખ્યા, આ તમારે દાંત છે. આ તો નામ બોલો પણ. એ જે બોલે છે આમ ઉતારતો. દવા કર દો ને ખાઈ દવા. પણ આ તો એવા જ નહીં બોલ્યા. તમે બોલો ભાઈ. અરે ભાઈ જગદીશ લખી દે ને ભાઈ. જગદીશ પછી બધા બહુ નામ બોલ બોલ થાકી જાય. આડે ધાર લખી દો. મને આગળ છોકરા નામ આયા. બોલો ને દા. લાલો, લાલો, લીલી, લીલી, પછી ગલગોટો, ગલગોટો, પછી મુન્નો. મુન્યો, મુન્યો, પછી પછી પેલો ડેંગો, ડેંગો, આ વિમલ એબી. વિમલ, એબી પાછો. અરે નામ છે અમારા છોકરાનો. એવું છે? બીજું હજુ રહ્યા બે હા થઈ ગયા. બે રહ્યા હજુ બે તો હું બોલ્યા 8 આવે બોલ્યા. નહીં, એ તો છો જ બોલ્યા. લાગતો નહીં આવો. તમારે લખતો ને આવતો કોણ આવો? અરે હવે છો બોલ્યા, તમે બે બોલ્યા એટલે 8 થયા ને. બે રહ્યા નહીં. થઈ ગયા. આપડે ચીમન લખી દઉં. આ ચીમન ને મુન્નો. ચીમન ને મુન્નો. હા એટલે મુન્નો લખાયું. બે નામ. ના મુન્નો કઈ લખાયો? ચીમન લખાયું તું પેલા. એ મુન્યો લખ્યું. હા મુન્નો લખ્યું ને મુન્નો નહીં. આ મુન્નો મુન્નો. હા લખી દીધું. આવો તમારા પપ્પા નામ જોવે. અલે આ વણે તું દિમાગ નું દહીં કરું લે આ. પપ્પા તો બધા બહુ હે. કેટલા પપ્પા પાછા? આમ તો 35 જેવા છે ને. હા. 35 35. પપ્પા હા લાગે ખોટી જગ્યાએ ગણતરી કરવા આવી ગયું. પપ્પાના પપ્પા પપ્પાના પપ્પા. એટલે પપ્પાના પપ્પા દાદા થાય. અરે મારા પપ્પા મારા પપ્પા હમણાં પપ્પા એટલે બધા ભાઈ ભાઈ એટલે કેટલા ભાઈ થાય? તો ભાઈ બધા મોટા પપ્પા થાય ને. બધા મોટા. હા એ રીતે. 35 હે. 35 ભાઈ એટલે મારા 35 પપ્પા. લખતો તો આવડે પણ હું જ વિચારમાં પડી ગયો. 35 પપ્પા. પપ્પા અમારે એક જ છે આલા. પણ મોટા પપ્પા બધા વધારે થાય ને અમાર હા એટલે અમાર 35 36 થઈ જાય. હા તો નોમો તમે કરો વસ્તી ગણતરી. નોમો માં નહીં લખાવો રહ્યો તો. તો જાઓ તમે. તો જાઓ. આ ત્યાં પેલું એ નતું ત્યાં રોડ બનતો હતો એવું તો જોવા ગયો તો તારા આયતા હા માટા સીધા અમે તો કાલે પડ્યા જ જવા જો. ધીરે હેડ કે હોય એટલે ભાઈ અમે ધીરા જ હતા પણ મારા હારા માટું હટાવતા ને શું કરીએ અમે. અલ્યા તમે માટું પછી આવી લખાઈ દો. હું હા, બસ તમે જાઓ. ડોરા ચરા હા હા ચારતા હતા તો બકરો આયા વેચો માં 35 પપ્પા લખી દીધું. તો વચ્ચે વાત નથી કે બકરા વેચાય કે ઉભા રહો ભાઈ. હે બકરા વેચો ને એવું કહેતા હતા. અલ્યા ભાઈ લખાવો. વાત ચાલ પણ માધો ગોરી કોરી મત દે માતે વચ્ચે બોલ અરે જેને જ પડાવું આગળ અલ્યા ગોળીની મિલો ને એક બાજુ. પેલા લખાવો ને. લે લખાવો. પેલા ભાઈના વેચવાના હે આવે તો આઈને જોજો હું આવે તું રહે હું આવે. હું શું કહું લખાવો ને. ચલો પણ ફટાફટ લખે ટાઈમ નહીં 35 પપ્પા તો લખી દીધા. નોમો નહીં લખો. પોતે લખી દે આવશું આવશું લખવાનું રહ્યું. મમ્મી કેટલી? મમ્મી પોતે લખી દે. 35 મમ્મી. આવો તાઈના છોકરા નહીં થઈ ગયેલા તો તારા તેનો ઓછો કરાવવાનો ને 32 32 રાખો 32 મમ્મીઓ. 32 બે બેનો સેમ જ છે. આવો બે અરે એવું કહું કે તમારે સુટાણું હતું એટલે ગણતરી લેવાનું છે હા. છોટાનું શું કરવાનું? એ તો એમના ઘેર થી લખી આવીશ. તો 32 લખો તો 32 લખો. હવે એમના છોકરા કેટલા? 32 9 છે આ બધું ત્યાં વસ્તી આમ જોવા જશો ને તો આ તલાવ ભરાઈ જશે. તલાવ પણ મારે તલાવ નહીં ભરવાનું, મારે તો ચોપડો ભરવાનો. બસ આપણે ચોપડો ભરાઈ તો જશે. વાતનું ચોપડું ભરાઈ દેશે. બસ તમે પૂરું કરી દો પિક્ચર અહીં
અલા પણ એમનો છોકરો તો કો ખાલી કેટલો હે? એટલે સાહેબ તમે અમાર બેન લખવા બેસો ને અરે યાર યાદ તો ના દાડા જતા તમારી પેઢી વિપરાઈ જશે એના કરતા રહેવા દો. આ બેસો બેસો નહીં પૈસા નહીં ના પાડીએ તઈને તે તો લખાય હવે પાડે થઈને જો સોનું મોનું ટોનું હા હા થઈને પાડીએ બસ. હવે એમના બચ્ચા એનો બચ્ચો જ છે સોનું મોનું ટોનું. તો એમની મારી ગઈ મરી ગઈ તને તને ખામ દબાયેલી વાંધો ને મારે જોવું નહીં આ તો ઓછું ખાલી આ પાણી એટલે જ જાય. કોણ એટલે દે હવે પેલા ખાડામાં પેલું દબે જાય ને કમ્પ્યુટર ફિટ થઈ જાય ને એટલે એવું બરોબર. તમે કઈ સાધન હે કશું બીજું સાધન તો હે એક બાઈક છે હવે કોણ અમારું જ છે આ સિટી 100 છે ના 100 જ છે લગભગ. આપડે ઇંગ્લિશ ને આ તો ફોર કહેવાય ને મને. સિટી હો હા સિટી હો લખો. 100 ક્યાં સિટી હો ના હા સિટી હો કરો સિટી હો હો લખો. હવે હું શું કહું ખબર હે આપણે હેડવાનું હોય ખબર ને હવે હું તમને એમ કહું તમે હારા કેટલા એક જ છે. એક જ છે ના બે હારાથી બૈરા ખેતા હતા ને એટલે મેં પૂછ્યું ના હા હારો તો એક જ છે નહીં એવું એક જ છે. હા હું હા હોય એક જ છે. અને એમના છોકરા ખબર છે એમનો તમને છોકરો ખબર નહીં આપણે હારું નહીં પરચાઈ કરી આપણે એક જ છે છોકરો છોકરી છોકરી હોય તો અમે બે ઘરવાળા થઈએ ને હા છોકરી હતો તમે પણ તમે એક જ છોકરી બે ઘરવાળા તમને એમ કહું આ ભાઈનું બહેરું છે સાહેબ ને મારું સેટિંગ છે બરાબર. મારું હારું આ તો ગોચણમાં પડ્યો ખોટી જગ્યાએ આવી ગયો એવું લાગે છે મને મારું બહેરું છે અમુક સેટિંગ છે તો તમને બેન કશો વધો જ નહીં અમે બે કશું વાંધો નહીં. એવું અત્યારના જમાનામાં ચાલે જ છે એવું નહીં યાર એટલે અમે ચાલો જ છે. એક વાત પૂછું હા તમે બે ઓઢા જ છો ને? કોને કહ્યું એવું? બોલો બોલો મને ઓર્ડર છે ટાઈમ પાસ કરે છે ના તમારી જોડે. હા? તો યાર તમે કોને કશું ઓઢા છે? બૈરું નહીં. બધાનું નામ તમે આલમાલ કર્યો અમે તા. હા હવે તો એ બૈરા આટલો છોકરા પણ આમ કહો કે ઓઢા હે હજુ બૈરું આવવાનું એમ તો કહો આ સાહેબ શું ગબો છે તેને ખબર ના પડે હાડત્રી બૈરા હોય. હું તો કે તમે ઘેર આવીને બેઠો મને ખબર આવવાની ઘેર આવું તો અહીં રસ્તામાં લેવા મળ્યા અમને. તો ઘેર જઈએ હા શું ઘેર નહીં જવાય અમે તો પીવા જવાના હવે. અમે તો પીવાના પૈસા પડ્યા ને બધું પીવા એટલે તમે દારૂ દેવા ભાઈ અમે તો ટલ્લી છે. ટલ્લી હા એટલે ટલ્લી એટલે પાછું કેવું આવે ટલ્લી ટલ્લી અમને નહીં ખબર પણ અમે પીએ પછી એવું થાય. એવું યાર હવ તો પોટલ છે ને હવ હવે ગામમાં પોટલ જોડે વાત જ નહીં કરતો હું. જો વસ્તી ગરદી કરવી ને બતાવો બોલો તો અહીં જવાનું અને હા, નહીં કરવી વસ્તી ગણતરી હું તો ઘેર જવાનો અહીં જવાનું દોમ કલાક કોણ છોડી દેવું હે વસ્તી ગણતરી કરવી જ નહીં પચીસની વાત નહીં કરી ના ઓરડા મળી જાય યાર. બકરા નિહાળે મારો પેલો હવે ગયો લાગે ખબર એ બાપુ ચાલુ છે નહીં જોવા હું તો હા, આયા લાવવાનું હતું. આ છેલ્લું એક જ હતું ને તમે જોયું ટેમ્પો મેં તમે બેના છોકરો કેટલા લે છત્રી છત્રી અડું પડે બેના છોકરો છત્રી હોતો હોય હોય અમાર હે દારૂડિયા બે દારૂડિયા અમાર હે તો આ હેડે માત્ર વસ્તી ગણતરી નહીં કરી કશું નહીં કરવું આ છોડી જ દેવું હે હેલો એવું લાગે તો ચોપડો હતો તમને આલ દઉં લાવો લાવો અમે લખ્યા કરીશું અમે તો આપણે બેન ચો લખતો આવડે જવા દે ને ભાઈ અમે તો વાંટા હે હવે તો નિહાળે ની જેમ આયા હે ને દારૂડિયા ચોપડો હોતે વેચી ખાય જઈશું પીવા જિંદગી કોઈ બોલી જશે વસ્તી કરે તો નહીં કરે તો આવશે જ નહીં और બે લઠ્ઠા મળ્યા હતા કે એવા મને પકવી દીધો એવું કે છે હારું હેડો આપણે હેડી હેડો હા આપણું જો બાઈક હે ભાઈ પોતાનું બાઈક હે बाइक लखा देता શું બાઈક જ લખાય તો થોડા આપણે જતું કોણ નંબર હતો આપણે તો જોતા આવડતો જોવાનું શું શું યાર ના ભાઈ હેડે